એકવાર એક માણસ ભગવાનમાં માનતો હતો અને પૂર આવ્યું, બનાસકાંઠામાં આવ્યું તેવું, અને આખું ગામ ડૂબ્યું. બીજા બધા નીકળી ગયા, બચી ગયા. આ માણસ એક નાની પર્વતની ટેકરા જેવા પરાઈ ગયો હતો. બધાએ કીધું નીકળી જા, નીકળી જાય, નીકળે નહીં. એક જ વાક્ય બોલે, મને બચાવે તો મારો ભગવાન બચાવે, મને બચાવે તો મારા ભગવાન પ્રત્યક્ષ આવીને બચાવે. અને એવામાં અચાનક એક ગાડીવાળાને ખબર પડી કે આ પથ્થર પર હલવાયો છે, એટલે સ્કોર્પિયો જેવી ગાડી નાખીને કાઢવાનો પ્રયત્ન કર્યો. પેલો કે નહીં આવું હું તમારી સાથે, મને બચાવશે તો મારા ભગવાન બચાવશે. પેલો તો નીકળી ગયો. પાણી વધ્યું અને ધીમે ધીમે પાણી વધારે થવા લાગ્યું, ગળા સુધી આવી ગયું. એટલે એક બોટ વાળાને દયા આવી, એટલે બોટ લઈને પહોંચ્યો કે ચાલ ભાઈ, તને બચાવવા આવ્યો છું, મને બચાવે તો મારા ભગવાન બચાવે. બોટ વાળા જોડે ન ગયો અને છેવટે આટલા સુધી પાણી આવ્યું, ઉપર હેલિકોપ્ટર આવ્યું સરકારનું, મિલિટરીનું, અને નેટ નાખી કે આવી જા, તને બચાવી લઈએ. અને ઉપર જોઈને શું બોલ્યો, મને બચાવે તો મારા ભગવાન બચાવે. નેટમાં ન ગયો, તે પતી ગયો, ડૂબી ગયો. ડૂબીને સીધો ભગવાન પાસે પહોંચ્યો, સ્વર્ગમાં નરકમાં જ્યાં ગયો. ભગવાનને પૂછ્યું એ કે આટલી ભક્તિ કરી, માળા કરી, અંબાજીની પદયાત્રા કરી, ઉમિયાજીની ધજા ચડાઈ, આટલું કરી તો મને તેડવા કેમ ના આવ્યા? તમને હું પ્રાર્થના કરતો હતો, આટલો વિશ્વાસ રાખતો હતો, તો એ તેડવા કેમ ના આવ્યા? ભગવાન કે શું મને પ્રશ્ન કરે છે કે તેડવા ના આવ્યા? એક વાર નહીં, હું 3 વાર આવ્યો છું, 3 વાર આવ્યો છું. તને પહેલી વાર તેડવા આવ્યો ત્યારે બોટ લઈને કોણ આવ્યું તું? ગાડી લઈને કોણ આવ્યું તું? હું આવ્યો હતો. બોટ લઈને બીજી વખત હું આવ્યો. અરે આ ત્રીજી વખત હેલિકોપ્ટર લઈને આવ્યો, તો એ તું ના માને તો પછી તો તને ડૂબાડવાનું જ હોય ને. ભગવાન તેડવા આવશે, મોટું વિરાટ સ્વરૂપ લઈને નહીં આવે, ક્યારેક સાધુ સંત સ્વરૂપે આવશે, ક્યારેક મા બાપના સ્વરૂપની અંદર સંસ્કાર આપવા માટે આવશે. અલગ અલગ સ્વરૂપે પરમાત્મા આપણને દર્શન દે છે, એને ઓળખવા પડે છે, ઓળખી શકાતા નથી.